તો મારું આવું થોડું જોઈને તમને લાગતું જ હશે કે મારી લાઈફમાં કંઈ ને કંઈ કાંડ તો થયું જ છે. નથી યાર, મારી લાઈફમાં કંઈ કાંડ જ નહીં થયા કરે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં મને ખાવાની ઈચ્છા થઈ હતી કાકડીના પૂડા, તો મેં લઈ આવી ફટાફટ કાકડી અને તેને ધોઈને પછી છીણી નાખી. પછી તેમાં બધું મસાલો એવું નાખીને મેં બનાવી નાખ્યા મસ્ત મજાના પૂડા, જેને જોઈને જ મારા મોઢામાંથી પાણી ટપક્યા કરતું હતું. તો ફટાફટ બધા પૂડા બનાવીને મેં બેઠી નાસ્તો કરવા માટે. મારું તો એકમાં પેટ ભરાવાનું નહીં હતું એટલે મેં 3-4 લઈને બેસી જ ગયેલી હતી. પછી મેં બનાવવાની હતી કઢી અને ચોખા. તો પહેલાં તો દહીં ફેટી નાખ્યું અને તેની મસ્ત કઢી બનાવી નાખી. એકદમ મસ્ત તીખી તીખી હતી. પછી મેં પાછો એકવાર નાસ્તો કરી લીધો. દિવસમાં 10 વાર તો મારું ખાવાનું જ થઈ જતું હશે. તો પછી લગ્નના કપડાં તો મેં ધોઈ નાખ્યા હતા, પણ બધું અચાર પચાર બધું હતું ને તે મૂકવાનું હતું. કેમ કે પછી મેં રીલ શૂટ કરું ત્યારે મને કંઈ મળે નહીં ને આ તો મેં યુઝ જ નહીં કર્યું. એકાદ દાદીનો જેવો સેટ લાગ્યા કરતું હતું એટલે પછી તે બધું અસ્ત્ર શસ્ત્ર લઈને મેં આવી ગઈ બહાર. કેમ કે આ બધું મેં બહાર જ સહન કરી શકું, ઘરની અંદર નહીં. પહેલાં તો આ બધું જોઈને મને ગુસ્સો આવતો હતો કેમ કે મેં આટલું બધું ફેલાવેલું છે કચરું. કચરું નથી, આ મારું ફેવરેટ સામાન છે આ. તો બીજું બધું સુધારવા પહેલાં મને મારું થોડું સુધારી લેવા દેવું, જરાક વિડીયોમાં સારું નહીં આવતું. આને સરખું કરતાં કરતાં મારો આખો દિવસ નીકળી જાય. તો થોડું સરખું કરીને હું લાગી ગઈ સરખું કરવા માટે. પહેલાં તો આ બધું જોઈને જ મારું મૂડ ખરાબ થઈ ગયું, પણ ધીરે ધીરે મેં સરખું મૂકવા લાગી. પહેલાં તો મેં મસ્ત મારા ઝુમકા મૂકી દીધા. પછી એ જ ડબ્બામાંથી મને મળી ગયા મારા વર્ષોના ખોવાયેલા 2 કરોડ રૂપિયા. જો હાલમાં બધાથી મસ્ત વસ્તુ મારા પાસે શું છે ખબર? આ કાશ્મીરી ઇયરિંગ્સ મને બહુ જ ગમે ને એના ઘૂંઘરૂની અવાજ તો એટલી મસ્ત આવે ને. તો બધું મસ્ત પેક કરી નાખ્યું મેં. પછી કરવા બેઠી આ મારી બેંગલ્સ. તો આખી ભંગાર બેંગલ્સ મેં મૂકેલી હતી, તે ખોડીને મેં સરખી કરી. જો હમણાં લાગે છે ને મસ્ત. આ જેટલી સારી દેખાય છે એટલી વહેલી તૂટી બી જાય છે. પછી એ બધું સામાન સરખું મૂકીને હું આવી ગઈ જમવા માટે. મસ્ત કઢી ભાત બનાવેલા હતા. તે કઢી ચોખા તો મને પહેલાં એટલા ભાવતા હતા ને એટલા ભાવતા મેં રોજ ના ખાતી હતી, પણ હમણાં છે ને થોડું ઓછું થઈ ગયું છે. તે ખાઈને મેં તો મસ્ત પાડા જેવી ઊંઘી ગયેલી હતી. પછી બપોર પછી ઉઠી એટલે મને પાછી ભૂખ લાગી એટલે મેં બનાવી મસ્ત ભેલ. પણ એમાં ભાગ પડવાવાળા 2 માણસ આવી ગયા હતા. પછી મંટુ લોકો દુકાને ગયા તો મારા માટે બી કોણ લઈ આવ્યા. ચલો મેં ભેલ ખવડાવી તો એ લોકોએ મારા પર કંઈ તો ઉપકાર કર્યો. ને આ એક ખિસકોલીનું બોચું એ લોકો લઈ આવેલા હતા ઘરેથી. મને તો બીક લાગતી હતી પણ તો બી હું મસ્ત ટચ કર્યા કરતી હતી. ને કેટલું ક્યુટ હતું. હજુ તો નાનલું બેબી જ હતું ને એની મમ્મી ક્યાં હતી તે મને બી નહીં ખબર. આ લોકોએ કીડીમાંથી છોડાયું છે એ બિચારું ને. હમણાં હું ગળતી છે એને. અહીંયા એકના ધતિંગ ખતમ નહીં થાય એટલે બીજો ધતિંગ કરવા માંડે જ. હમણાં પેલો કેરી પાડવા બેઠો છે, તેનાથી કેરી જ નહીં પડતી, તે વાયર હલાવ્યા કરતા છે. એટલે મારે ઉઠીને જવું જ પડે ને એને કેરી પાડીને આપવું પડે મારે. તો મેં ફટાફટ ગઈ એને કેરી પાડી આપવા ને તો મારું મગજ ચાટી જાતે અહીંયા. તેને કેરી પાડી આપીને હું આવી ગઈ પાછી ઘરમાં આવીને પછી મસ્ત રોટલી અને શાક બનાવ્યું સાની માટે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે. બાય.